નમસ્કાર ગુજરાત, આજે છે તારીખ 1 સપ્ટેમ્બર ને સોમવાર। નજર કરીએ આજની 20 ખબરો પર। તે પહેલા વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સાબરમતી નદીના રૌદ્ર સ્વરૂપનો ડ્રોન વિડીયો, ફસાયેલા 3 લોકોનું હેલિકોપ્ટરથી સફળ રેસ્ક્યુ। રીબડાના પાટીદાર યુવક અમિત ખોટ આત્મહત્યા કેસમાં રાજ્ય સરકારની એન્ટ્રી। નાના બાળક સાથે પ્રવાસ કરી રહેલા પરિવારે મરાઠી ન બોલતા રિક્ષા ચાલકોએ કર્યા હેરાન। ધરોઈ ડેમમાંથી છોડાયું પાણી, સાબરમતી નદી છલોછલ, અનેક ગામોને કરાયા એલર્ટ। 15 દિવસ પતિ સાથે અને 15 દિવસ પ્રેમી સાથે રહીશ, પરિણીત મહિલાનો અનોખો પ્રસ્તાવ। વડોદરામાં વિઘ્નહર્તા ગણેશજીની મૂર્તિ ઉપર અસામાજિક તત્વોએ ઈંડા ફેંક્યા। ટેરિફ વોર વચ્ચે રશિયાની ભારતને વધુ એક ભેટ, વિદેશ જવા માંગતા યુવાનોને લાભ। વૈષ્ણોદેવી ખાતે ભૂસ્ખલન અને ડોડામાં વાદળ ફાટવાથી ભારે તબાહી, અત્યાર સુધીમાં 13 લોકોના મોત। અંબાલાલ પટેલની ખતરનાક આગાહી, આગામી 7 દિવસ કેટલાક વિસ્તારમાં ભારે તો કેટલાક વિસ્તારમાં મધ્યમ વરસાદ। વલસાડના પારડીના એક યુવાનને સોશિયલ મીડિયા પર લાઈવ ન્યૂડ વિડીયો જોવાની લાલચ ભારે પડી, 1 લાખમાં લૂંટાયો। એશિયા કપ માટે કરવામાં આવી ઓમાનની ટીમની જાહેરાત, પહેલીવાર લેશે ભાગ। ભાવનગર મથકમાં બહેન પર સગાભાઈનું દુષ્કર્મ। 80,000 રૂપિયા ભરેલો થેલો લઈ વાંદરા ઝાડ પર ચડી ગયા, ઉપર જઈ નોટોનો કર્યો વરસાદ। રાજ્ય સરકાર મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે કરશે ખરીદી। કારખાનામાં ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિત રાજકોટના 6 શખ્સો પત્તા ઝડપાયા, 20.21 લાખ રોકડ મળી। સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરતા રબારી સમાજમાં ભારે રોષ। ગુજરાતમાં આવશે વરસાદનો ઘાતક રાઉન્ડ, 3 દિવસ બાદ ભારેથી અતિભારે વરસાદ, તૂટી પડશે 22 જિલ્લામાં એલર્ટ। અમદાવાદમાં 29 કરોડની સાયબર ઠગાઈનો પર્દાફાશ, ઓટીપીઓના બેંક ખાતા ખાલી કરતી ગેંગ ઝડપાઈ। રાવી નદીમાં ફસાયેલા એનડીઆરએફ કર્મીનું વાયુસેનાએ કર્યું દિલધડક રેસ્ક્યુ, હેલિકોપ્ટરને એક પૈડા પર ટકાવી રાખીને ચલાવ્યું ઓપરેશન। આરએસએસ પદ સંચલનમાં હોબાળો, સૂત્રધાર અને ભારે વિરોધ વચ્ચે શોભાયાત્રા કાઢવામાં આવી। તો હાલ અત્યાર માટે આટલું મિત્રો, ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલા વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે આવેલું બેલ આઇકન પણ દબાવી દેજો।